આપ્યું છે કે સૌ ભણે સૌ આગળ વધે, પણ નસવાડી તાલુકામાં આવેલા કડુલી મહુડી ગામમાં અલગ સૂત્ર છે। અહીં તો થોડાક ભણે અને બાકીના આગળ વધે એવી હાલત છે, કેમ કે અહીં નાનકડી શાળા છે પણ શાળામાં ઓરડા નથી, એટલે ઓરડાના અભાવે 1 થી 12 ધોરણના બાળકોએ સવારે બપોરે એમ 2 પાળીમાં ભણવું પડે છે। હવે આમાં શિક્ષણનો પાયો કેવી રીતે પાકો થઈ શકે? હોંશે હોંશે ભણવા આવી રહેલા આ બાળકો થોડી મસ્તી, થોડી તૈયારી સાથે શાળામાં આવે છે, પણ એમની કેટલીક મજબૂરી છે। શું છે એ જોઈએ। હકીકતમાં નસવાડી તાલુકામાં આવેલા કડુલી મહુડી ગામે વર્ષો પહેલા પ્રાથમિક શાળાનું એક મકાન બનાવવામાં આવ્યું હતું, પરંતુ માધ્યમિક માટે કોઈ મકાન નહોતું, એટલે આ ગામના બાળકોને ગામમાં જ અભ્યાસ મળી રહે તે માટે પ્રાથમિક શાળામાં જ પાળી પ્રથા શરૂ કરવામાં આવી છે। સૌ ભણે સૌ આગળ વધે તેવા સ્લોગન તો લગાવી દેવામાં આવે છે, પરંતુ આ જે પ્રાથમિક શાળા છે એ પ્રાથમિક શાળાના 1 થી 12 ધોરણના જે બાળકો અહીં અભ્યાસ કરવા આવે છે, પરંતુ તેમને પાળી પ્રથાથી એંગડી અભ્યાસ આપવામાં આવે છે। સવારે પ્રાથમિક શાળાના બાળકો આવે છે તો બપોર પછી અહીં માધ્યમિક શાળાના બાળકો અહીં આવતા હોય છે। 1 થી 9 ધોરણનો આ જે ક્લાસ છે તેમાં જે બાળકો છે એ બાળકો અહીં અભ્યાસ કરતા હોય, પરંતુ આપ જોઈ શકો છો કે આ બાળકોને ખૂબ અગવડતા પડી રહી છે। સવારના સમયે અહીં પ્રાથમિક શાળાના બાળકો અભ્યાસ કરવા માટે આવે છે, તો બપોર બાદ માધ્યમિક શાળાના, એટલે થાય છે એવું કે પ્રાથમિક શાળાના છૂટવાનો સમય પૂરો ન થાય ત્યાં સુધી માધ્યમિક શાળાના બાળકોએ રાહ જોવી પડે છે। જો કે બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે શિક્ષકોએ નજીકના અન્ય ખાનગી મકાનમાં બાળકોને બેસાડી અભ્યાસની વ્યવસ્થા કરી છે। અમાર બાલવાટિકાથી 8મા સુધી 10:30 થી 5 આવે છે, અને એ લોકો જે 9 થી 12 વાળા છે સવારની પાળીમાં આવે છે, એટલે અમે એમના શિક્ષણ કાર્ય બગડે ના એ માટે અમે 11:30 સુધી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને પ્રાર્થના સુધી એવું કન્ટિન્યુ રાખીએ છીએ, એટલે અમારા ગામના બાળકોને પણ કોઈ તકલીફ ના થાય, મુશ્કેલ એમને થોડો ભણવાનો સમય વધારે મળે એમ સુધી અમે 11:30 સુધી પ્રાર્થના કાર્ય કરીએ છીએ। અને આ વસ્તુ માંગણી સરકાર જોડે ચાલુ જ છે। છેલ્લા 7-8 વર્ષથી અમે એક જ કેમ્પસમાં 2 શાળાઓ ચાલે છે। અને અહીં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું પોતાનું બિલ્ડિંગ નથી। અમારો જે સમય છે સવારનો છે, પ્રાથમિક શાળાનો સમય બપોરનો છે। પ્રાથમિક શાળાના બાળકો જ્યારે આવે ત્યારે અમે અમારા બાળકોને શિક્ષણ કાર્ય ન બગડે માટે સામે બીજી એક વ્યવસ્થા કરી છે, ત્યાં બાળકોને બેસાડીને શિક્ષણ કાર્ય કરાવીએ છીએ। પણ અમારી માંગ એવી છે કે ભાઈ શાળાનું પોતાનું બિલ્ડિંગ બને તો તમામ પ્રકારની સુવિધા સાથે બાળકોને શિક્ષણ કાર્ય આપી શકાય। આ શાળામાં ઓરડા ન હોવાથી એક નહીં અનેક મુશ્કેલીઓ છે, જેમ કે પ્રાથમિક શાળાના બાળકોને મધ્યાહન ભોજન આપ્યા બાદ છોડવામાં આવે ત્યારે ફરી માધ્યમિકના બાળકોને ફરી સ્કૂલ લાવવા પડે છે, જેમાં બાળકોનો સમય પણ બગડે છે। પણ બાળકો કરે તો શું કરે, કારણ તેમને ભણવા માટે ઓરડા જ નથી। હવે ઓરડાના અભાવે સરકાર તરફથી બાળકોને કોમ્પ્યુટર આપવામાં આવ્યા છે, એ પણ નાનકડા ઓરડામાં ધૂળ ખાઈ રહ્યા છે। ઓછું હોય તેમ બાળકોને રમતગમત માટે મેદાન પણ નથી। આ સ્થિતિ જોતા એવું દેખાઈ રહ્યું છે કે આદિવાસી બાળકોના શિક્ષણ સ્તરને ઉપર લાવવામાં સરકારના દાવા આ શાળા જેવા જ ખોખલા સાબિત થઈ રહ્યા છે। ડુંગર અને જંગલ વિસ્તારોથી ઘેરાયેલો છોટાઉદેપુર જિલ્લો આમ તો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, અને આદિવાસીઓ સાથે અન્યાય થતો હોય એમ અહીંના કેટલાક એવા વિસ્તારો છે જ્યાં સ્કૂલના ઓરડા નથી, તો કેટલાક વિસ્તારોમાં શિક્ષકોની અછત છે। અહીંના બાળકોને પ્રાથમિક શિક્ષણનો પાયો જ કાચો રહી જતો હોવાથી બોર્ડ સુધી જિલ્લાનું યોગ્ય પરિણામ આવતું જ નથી, એટલે તો દર વર્ષે છોટાઉદેપુર જિલ્લાનું બોર્ડનું પરિણામ છેલ્લા ક્રમે આવે છે। મુશ્કેલી વેઠીને પણ આગળ આવવા મહેનત કરી રહેલા આ બાળકોને સ્કૂલનું મકાન મળે તો મુક્ત મને સરળતાથી સારો અભ્યાસ કરી શકે। અમે સમયે ભણી શકતા નથી, અમને પાટિયાની એવી તકલીફ પડે છે, બેસવામાં તકલીફ પડે છે। જ્યારે વરસાદ પડે ત્યારે અમને ઓરડામાં ભીનું થઈ જાય ત્યારે બેસવામાં તકલીફ પડે છે। અમે ટાઈમે સ્કૂલે આવી શકતા નથી। આદિવાસી સમાજના વાલીઓ પણ ઈચ્છે છે કે તેમના બાળકો હરણફાળ ભરતી આ દુનિયામાં પાછળ ન રહી જાય, એટલે જ તો તેઓ પોતાના બાળકોને ભણાવવા તનતોડ મહેનત કરે છે, પણ શિક્ષણ વિભાગને ન તો તેમની આ તૈયારી દેખાય છે, ન તો બાળકોનો ઉત્સાહ, અને એ જ ફિકરની વાત છે।
આ જે સ્કૂલ છે એ સ્કૂલની અંદર બાળકોને રમવા માટેનું પ્લેગ્રાઉન્ડ પણ નથી, બાળકો માટે ઓરડા પણ નથી, અને અહીં આવેલી જે અંતરિયાળ વિસ્તારોની જે શાળાના બાળકો છે તેમનું શિક્ષણ સ્તર ઉપર આવે તેની સરકાર ફિકર કરે તે જરૂરી બન્યું છે. મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર.